ચાલ આવશે તો આવી જાઓ તો એટલું શાંતિથી તો સારું એ લગન જીકર શું કરો? હા બેસી જશું. બે પેલા પૈસા લેતા આવો. ક્યાં પૈસા? આ પેલા 2 લાખ લેવાના હે. ને 2 લાખ તો લાવીએ છે. હા કાકા 2 લાખ છો કોઈ ઇબને માલ્યા છે 2 લાખ. એમને પણ મારા દાગીના વેચીને આલ્યા ના જો મારા. હા ભાઈ હા તારા દાગીના વેચીને આલ્યા છે પણ આપણો મહિના વ્યાજ નહીં લેતા. વ્યાજમાં આલ્યા નહીં જોતું વ્યાજ. શું કરવું હવે વ્યાજ? મારા દાગીના વેચ્યા એ પૈસા લાવો મારે જોવો. મારે નતા દે વેચવા એ દાગીના. મહિના આપણો વ્યાજ આલે છે. નહીં જોતું વ્યાજ પણ મારે. તારા દાગીના વગર એક તો કાસું ખોય છે પાછી. તારા દાગીના ના હોય તો છે ના ચાલે એમાં દાગીના હોય કોઈ પૈસા આપવાના તારા એમ કેવું છે. પણ તમે મારે નહીં જોતું વ્યાજ. તમે તાર પૈસા લેતા મારે જોવો એને કઈ દે કેટલો ટાઈમ લાગશે. હવે તું રોજ બસ દાગીનો ની પથારી ફેરવજો જાણ જોતા કાઈ છે માર દાગીના લાવ માર દાગીના લાવ. ના તમે કોઈ કરતા નહીં. બેહી રહો હું કામ કરીને આવું. અને દાગીના તો કોઈ કરતા નહીં. પૈસા લાવતા એને મારું કરવાનું. અરે તું બધું સંભળાય ને તો હું લાવું છે જે જ કોક કરી લાવીએ જ પાછા. હા તો જલ્દી કહો. ફોન કરી હો. હા કહું છું. નકર જતા આવજો ઘેર જઈને લેતા આવો. તો મારી ચાલ લઈ જાય છે મારા દાગીના કરીને ચેડાળા રીહાઈ નાખેલી ને આજે પાછી ધાળા કરી રહી છે. હું કરું પૈસા તો વેચવાના છે હવે મને લેવાય છે રીતે અમે લઈ આવો તો પછી થોડાક કઈ બધાને કહેવું તો પડશે. હારે હું આવું તને. હા એ પડ્યા ચાલુ કર્યું અને અંબાલાલ તો મંડ્યા છે પડત છે દાપીને પડે છે પણ બાપા પડે છે તો પડવા જ હતા શું કરે જો અમે તો બાળાના મકોન વાળા છીએ. બુધાલાલ બુધાલાલ શું જાશું કે આવે એટલે ફોન કરાવજો કે ગોડો આવ્યા હો એ હા થોડું કોમ હતું એટલે કહેજો કે પૈસા લેવા આવ્યા હતા. પણ મોદાવા પણ પૈસાની જરૂર પડે પૈસા લાવવા પડે કે પછી એવું થોડું હોય તમે ઘરમાં આગોડી વાતો કરો થોડું ચાલે. હા હા રડો ફોન તો કરાવજો. હોય હાલ એવું છે ને હોય કોઈ ચાલતું લાગતું નહીં ને ધમકાય કરું છું હેડું પછી ને પાછો વેચતા પાછો બરો એટલે ઘેર તો રવાના ન કે એ હા પૈસા લીધા વગર તો પૈસો 1 રૂપિયો નહીં ઘરમાં લોહી પી ગયા. પૈસા કરીને જેવું થઈ ગયું છે. ઠંડીએ ભાઈ સાહેબ કોઈક આયોજન કરવું પડશે. કોઈક બેઠો તો કરવો જ પડશે ગમે તે કરીને ગમે તે. હે ભણી રે ગણીને વીરલા ઘણા હોશિયાર થજો જુગ જીવો કોનો ડાહોવર ના થજો. હા મસ્ત વરસાદ આવે છે. અંબાલાલે છે ને આગાહી આ લાલ કરે છે કે ભારે વરસાદ રહેશે. બોલો શું કરવાનું? ઘરમાં ભાઈ કંટાળી જાય છીએ અમે. આ વરસાદ થોડું કોરું કાઢે તો ચોક ફરવા બરવા જઈએ તાને. ઓહો કોઈ પાણી જાય છે યા રેરો પાડી નાખ્યો છે. રેરો સરપંચ ની 3 ફર કીધું લ્યા પે બાદ પૂરણ કરાય કે કેતો પછી આરસીસી રોડ કરાય પણ સરપંચે હોભરતો નહીં. હમુંડો નહીં હોભરતો. બોલો મારા બેટા ફોર્મ ભરી નાખી ના આવી જઈને પછી કોઈ કામ કરવાનો નહીં. આવું સરપંચ પણ કરી લ્યા. અમાર જેવા ડોહા કોક સરપંચ હોય તો કોક જોવાનો ને પૈસા લાવીને ગામનો વિકાસ કરે. આ તો બધું નુકસાન ઉપર નુકસાન કરે છે તાને. હા કોઈ ઘરાકે આવતું નહીં વળી હમણાંથી વળી ઘરાકે વળી કોઈ આવે બે લેવાનું તો 2-4 હજાર રૂપિયા વચ્ચે છૂટા થઈ જાય દલાલી.
પેલી ડોશી હું કામ મરી જાય છે વરસાદ ની પલળ્યા વગર મોય જાવ મોય તાણ મોદી પડે હો ખબર પડે છે ગોડી છે ખરા વરસાદમાં નીકળી ગયો છે છત્રી લીધા વગર પલળતો તે પછી દવાખાને પૈસા ગાલવાના તાણે શું કરવાનું હા કશો વાંધો નહીં હેડો વરસાદ ને કહીએ પડવું હોય તો પડ બંધ થવું હોય તો બંધ થઈ જાય પણ છત્રી લઈને શોખ ને કરવું તો પડશે ભાઈ પેલી કહેવત નહીં કે ફરે એ ચર તાણે એટલે શોખ ને કરીએ તો વળી કોઈને ભેર બે લેવાનું હોય તો કે અને જી ભેર બે હોય તો કહેજો ઓટો મારવા દેશો મેલ્લા બેલ્લા કોકના હાય સોટો કે બી સાએ ભાડીએ તે તાને ઘેર બેઠા બેઠા હું ભાડીએ કોઈ ના ભાડીએ કોકના ઘેર જઈએ કોક વળી સા બનાવે તો પીવા થાય ઠંડીનો હુઈ ના તમે તાર ઊંઘવાનું છે ઉઠો આવો બેટા નહીં શું આવો પેલા પૈસા લીધા એનું શું કરવાનું હો પૈસા કો આલી સેટિંગ કરી ચાર હમણાં આલી તું વ્યાજ 10,000 આલી તું પણ વ્યાજ નહીં જોતો અમે કોને કીધું વ્યાજ તો હવે પૈસા લાવો 2 લાખ મૂડી હજી મને સેટિંગ નહીં કેટલો હું બધું એ તો અમારું જોવાનું તમારે સેટિંગ થયું કે ના થયું અમારે પૈસા જોવો તો ખબર છે ચોથી લાયા પૈસા હવે તો વ્યાજ ખાવા ગમો ચોથી લાવ્યો મને ખબર તમે ચોથી લાવ્યા દાગીના વેચ્યા છે મારા દાગીના વેચી લાયા તને તમને આલે છે આલી દેવો પૈસા લાવજો હેડ તો પૈસા લાવો હેડો હાલ નહીં પૈસા શું લઈને આલ દો હાલ જ જુઓ હાલ તો લઈને આલ દેવાના પૈસા તારે અમારે જરૂર નહીં આલતા વ્યાજ વ્યાજ નહીં નહીં આલતા જો તું વ્યાજ નહીં જો તું મારા પૈસા લાવો 2 લાખ તો હું કા લેતો તો વ્યાજ હું કા લેતો તો વ્યાજ નતું લેતું તો વધારાનો પાવર કરો તો હોય કણાઈ ઘેર આઈ પાવર તો તમે કરો પૈસા લઈને બેઠા હોય ને પાવર બતાવો હો કોઈ ઉસીના કોઈ જાજો થોડા આલ્યા છે તમે પૈસા ઓમ મોનો નહીં તમે મારે કોક કરવું પડશે જે કરવો એ કરતા હા તે કરી લઈએ મારો વ્યાજ વ્યાજ ખાઈ ખાઈ તો શું છો ગધડા જેવો અને પાછો પાવર કરે છે હોય કે નહીં હા હું મજા જ લે જજે હા બારો હું કે હા પેલા રે એ પૈસા આલતા નહીં 2 લાખ અને હું જઈને તે મને કેટલું બોલ્યા બુધાલાલ પાન જઈ ઓવે તને તમે જ્યાતા ને શું કર્યું અલ્યા હું જોતો પણ ઘેર જ નતો ને પછી હું કરું મૂકે પણ તું કેવા દીધું મને લાફો માર્યો અરે લાફો હનો બાપ મેલા એમ થોડો તને લાફો હનો મેલા તાણો તીવું કીધું તું લાફો માર્યો મને ગાળો બોલી ઓ. ધક્કો મારી કાઢી મેલ્યો કે જા નહીં પૈસા અલ્યા પણ રૂપિયા લાફા તો મેલા એમને ગાળો મને કીધું તું તાણ કે મારા દાગીના બતવે તો તમે હા અલ્યા પણ મી મોને લઈ ને હવે બધું અલ્યા પણ મી યાર મી હારા માટે અને આલી તમે છે ઈને શું બોલ્યા હશો તે એરાય મને હોમાં થઈ ગયા હું કશું બોલ્યો નહીં પણ એમ તો કહું છું તાણ બોલવાનું તું કશું બોલે કેમ નહીં અરે. બોલે નહીં એટલે તે મને લાફો મારી ગયા પણ લાફો હનો મેલા એમ કેવું એને મુઠાથી નહીં બોલાતું જે બોલવા મુઠાથી બોલું પણ લાફો છે મેલા જો હાલ જો હાર હું હાલ ના જાઉં છું પણ તું ઘેર હજી તું સોય ના જો હજી પાછી ના તો હું તો ચોઈ નહીં જાઉં તાણ હું તો કહેવા દીધી મને કેટલું સંભળાયું તાણ. અને એટલે મોરજો ઠૂહો છો ચાય તો ઘેર ધપ્પા જતી નહીં મારું એમ કહું તો કે મને બુદ્ધાને પૈસા આલ્યા છે છો કોઈ એમના કોઈ દોન કર્યું છે અને આવી રીતે કોઈ લાફા થોડા મેળવાના કે એના મચી હું સમજા થયા આ તો કહેતો એ કહેતો હું નહીં બહેરાનું કોઈ મારી રૂચિને લાફા મેળ્યા છે અને જતો ઓળી છું તો કારણ હું એના વચ્ચે હું અમતા થાય જેમ તેમ દોશી બોલાવ કાળો જેમ થોડું ચાલે આ તો તોલે પકડી ગયા કરવા મેલું. કારણ છે ડે અને યાર પેલું પૂછજો હા પૈસા આલ્યા છે અને અત્યારે ડોશી લેવા છે એટલે જોન તો ગાળો જીજી છે ને લાફા મેલ્યા છે એમ થોડું ચાલે મેં રોકી ચાલ સોબાના ઝઘડા કર્યા વગર ઝઘડા નહીં ટૂંપો તો હાલ થઈને તાણ એના વચ્ચે હું અમતા થાય જપી દો એ જબરું એના ઘેર હોય આપણે ના હોય તાણ આ તો ચાલ ના મેલું મારા બેટા ગોઠભાઈ બગડ્યા છો ગમે તે પણ આજ કોઈક નવા જૂની ગોમમાં થશે આમ તો કંકોરો વેણવા જવું હતું પણ કંકોરો જ વેણવા જવા દે આ ખોટું ભાઈ ઝઘડો અમું છે તાને હા જવું વડનગર બાજુ નાવત છો ઝઘડા પૂછ્યા એ પૂછ્યા છો છો પૂછજો અરે જગર બાને કર કે જીવાય હારી તાણ એ બારી ડોશી મારી છે ડોશી મારી છે ને
લાફા મેલ્યા છે મને આઈ ક્યાંથી ચાલ મારા આગળ રોચીજી તાણ નકે મારે જે હોય હું રોટવા બેઠી છું નહીં રે તો જાતો એટલે કે જાતો બોલા પેલા તારા ધણીને બોલા કે હું ગાલજી જો ઘરમાં તાણ તાર ભાઈ આ તો બોલા તારા ભાઈને બોલાતા ઓહો હા તું બોલતો તો મને નકા તારી બહેરાનો આવાજ બોલવાનો તે દાડા તું જ બોલતો તો ને બહેરા જેમ માર ડોશી જેમ ગાળો દીધી કઈ દીધી કા જેમ ગાળો દીધી ને કે બાદ પૈસા આલી જાય પૈસા હાલ મારો તું પૈસા તું યાર કહું છું વેદ નહીં હાલતો હા તે 2000 હું દોડવાનું હતું રૂપિયા નહીં હાલ્યા વેદ નહીં ખાતા તમે હા તે ખાઉં છું શું કીધું વેજ ખાઉં છું કશું વાંધો નહીં આટલું ખાલી આમાં હું વકીલ પાસે જઉં છું અને તે તાર કેસ કરવું જઉં છું કરી દો તમારે જે કરવું હોય તો મેં ચેક આલ્યો છે ને તમને ઓહો ચેક આલ્યો છે ને ઓહો જો જે કરવો હોય કેસ કરો કરી દો આ સુધી મેં તમને 10 કરી 100 મહિના 60,000 વ્યાજ આલ્યું છે સરકારી રીતે તમે વ્યાજ લઈ શકો નહીં જો તમારું છોકરો કહું તમે અલ્યા પણ રૂપિયા નહીં આલે એમ કેવું તો રૂપિયા નહીં આલે કેટલું વ્યાજ ખાધું છે મહિને 10,000 10,000 રૂપિયા હા ભાઈ જો જે કરવો હોય કરી લેજો જો સમ જે કરવું એ કરી પૈસા લેજે. નહીં માર પાસે પૈસા તે તો પોતું તોડી નાખજો જો તો હોય વ્યાજ લીધું છે વ્યાજ ખોલો છો તમે મોય કઢાઈ દઉં કેસ કરી મોય કઢાઈ દઉં તો સાહેબ ને કચરી પાડો છે સરકારને છે કેન્દ્ર સરકારોથી દબાણ કરાવું કે આવા લોકો બધી અમારા ગરીબો પાનથી મજબૂરી તો ફાયદો ઉઠાઈને પૈસા આલે છે વ્યાજ લીધું અને વ્યાજ પાછું ઓછું નહીં સાહેબ 10% વ્યાજ લીધું અરે કદી જિંદગી બહાર નહીં નીકળો હોવો કદી કઈ જિંદગી નહીં, રૂપિયા લઈને પછી આવી દાદાગીરી કોણ કે બેટ દીજે હા હાથના તો ઉપાડ એ વખત નતું મૂકાતું એના એ વખત હું સાટવા લેવા પણ રૂપિયા થન તાના વ્યાજ કપાઈને મળી જાય ભેંસ કપાઈ મળી જાય ના ચાલે ભેંસ કપાઈ મળી જાય થોડું ચાલે તારા મનથી હું સમજી તું બોસ થઈ ગયો મોટો તે નાખી દે ચેક જા નાખી દેજે તને આલ્યો છે ને ચેક નાખી દેજે જા આ તો નાખી દેજે હું હા તાકાત જ નાખી દેજે જા લોસો તો પડ્યો તો સર હો પાછો ક્યાં કેસ કરવો તો કઈ ના છે ને જે લેવો એ લઈ લે આપણે અમે વ્યાજ ખાઈએ છીએ ને શું કરું પણ એના માટે એક તો પ્લાન કરવો જ પડે પછી વાંધો નહીં થવા જાય જેમ થતું હોય ભરણો છે કે દીશો ભરણો છે વ્યાજ લઈને ભરણો છે લેવું હતું વ્યાજ જો કાયા હા મળશી વ્યાજ કપાઈને પૈસા હાલ દઉં છો ના પડું વ્યાજ કપાઈને હાલ દઉં બેટા હે ના લોણન બોળવા શીખર એવા ગોઠવે નંજીભાઈ હો ગોઠભાઈ બોલો મારો બેટો ખાટકો પડે એટલે આખોટો કરવો પડે કે ઉપર પડે ગોઠભાઈ પૂર્ણ વરસાદ આળું દાબીન છે પાછા દાબીન વરસાદ પડે છે હાલે એટલી ગરમી લાગે ને. હા, રાતી જોતો તો ટીવી માં હા, સમાચાર હા. અંબાલાલ શું બોલતા હતા ઉત્તર ગુજરાતમાં ભાગ્ય વરસાદ દેવાની શક્યતા શક્યતા ઓવા. આમાં બધી શક્યતા બહાર મેળો પણ હું કહું છું કે હાલું એક લોકો જબરજસ્ત પડે છે આમાં બુદ્ધો ખરો ને બુદ્ધો એવું હોવા. મોયો મોય હો ભલા આગળ માર તો વસ્તી આજુબાજુની નહીં યાર બરોબર ખબરી આજુબાજુનો મારો પાડોશી છે રીશે બરસ મારા ઉપર લાઈટ ચાલુ કરો હા લાઈટ પર એમાં એવું છું છે બોલો કે ખરા ને આપણે બુધાલાલ ખરા ને હા એના પૈસાની આલ્યા તા જે પૈસા આલતા નતા, બરોબર હા વ્યાજમાં પૈસા આલ્યા તા ને, ઓહો તે આલતા નહીં 2 લાખ રૂપિયા આલ્યા હતા ઓહો હવે ચેક પડ્યો છે પાછો ચેક ઈવાનો માથાને પડ્યો છે ઓહો ચાલો પૈસા ગમે તે કરી વખોડવાના છે જો જમીનમાં તો હારું ગોઠ ભાઈ હું તો શું કહું યાર કે તમે તમારી રીતે વ્યવહાર કર્યા હોય જેને વ્યવહાર કર્યા હોય તાનું મને પૂછવા ના આવ્યા હોય ભરાઈ ગયો એટલે મારા બેટાને એન્જિન હોગશે એમ નહીં કેવું હા. પણ હું કહું છું કે એ ચેક આમાં મારું હું પાછો હાલ નાખવા દઉં તો લોસો પડે આમ તો તમે તમારું નામ નાખો ને ચેક તો પાછા પૈસા છૂટી જાય મારા નામો નાખી તમારા નામો નાખો તું લોસો પડે મારા નામ પણ હું વેજ લઉં છું એટલે ના ના કાંઈ તમને કેસ મારા ઉપર છોટી પડે હું વેજ લઉં છું એટલે વાત સાચી એના પણ પૈસા. ભાઈ અત્યારે ચેક નું બેક નોમ નાખવાના એટલે કોઈ એમને ના નાખે કોઈ એ ના પણ એમ નહીં કહેવું ઈમાની હું તમને 2 લાખ રૂપિયા છે જેમાંથી 50,000 રૂપિયા હું તમને આલે યાર પસામ તો મોટું બગાડવાનું એટલે અડધા કયો
ઈ નહીં 2 લાખ માંથી માં લાખ તમારા ને લાખ મારા તો મારા નામનો ચેક ના મારા ખાવ ઈ યાર ડોશીના દાગીના બાગીના બધું વેચીને આલ્યું ના છે. ગોટ ભાઈ મને ખબર છે ભરાઈ રવાય આ પૈસાની લેવડ દેવડ માં એવા ભરાઈ રહીએ છીએ ને મને ખબર છે ને પછી યાર સંબંધ બગડ્યું છે જો ઈ નહીં ખાલી તમારો ચેક જ નાખવો તો કેમ કેવું વાત સાચી છે પણ લાખ રૂપિયા થોય અડધા હાલતા હોય તો હું તો ના ખાવું છે હું એના સોમાં આનો નર્વસ અરે તો આમ આપણે યાર ઘર જેવો સંબંધ આ 70,000 હાલ દેજો જફા ના કરતા આમ હેડો હા ઈ રાખો તો પોકા એવું નહીં યાર અને માપી યાર દેવોય ખાસો થઈ ગયો છે હા હેડો ને ભાઈ 60,000 હું તમને એ પૈસા આવું ને એટલે હું તમને 60,000 રૂપિયા મારા પાહણા તો આવશી કા હા, હા. 60 કાપીને તમને 140 મળી જાય ને તમારું નામનું ચેક ભરવાનું હમ. અને પૈસા લખવાના 2 લાખ એટલે રૂપિયા મારા નામું ભરી એટલે એ પૈસા મારા પાહણા જ આવે હા તમાર જોડી ના આવું હા સમજ્યા હા હા તાન એટલે તમન છે ને તમને 1 ને 40 મુઆલ દે બરોબર બે માંથી. બરાબર કશો વાંધો તમે નહીં જે તો કરીને સોમવાર સોમવાર છે તે બીજા હું તો હોતી ચેક આલી દઉં છું હમ. તે પછી સોમવાર દાડો નાખી દઉં કોઈ વાંધો નહીં. શું કીધું કશો વાંધો નહીં એ તો આપણા બેંકના મેનેજરો અને મેનેજરોની ઓળખાણ છે હા એટલે જ તો તમારે યાર ઓળખાણ કરી છે. તમારે તો પાછા પેલા મોમાં હારા છોકરો બેંકમાં જ છે કે ઓહો મારે તો બધા મારે એક ભત્રીજા જમાઈનું બમાઈ છે એટલાય પણ ભાઈ મારા રખડવા તો જો ત્યાં તાણ પર. તાને હા, એટલે તમે ઘણી ઓળખાણો હું જાઉં ને એટલું હા, સંભાળી ચાલો. કરી દઉં, બરાબર? થઈ ગયું હા હા ઈ મોનો હા હા તાન પૈસા છૂટી ગયા તમારા હા હાય. જો ભાઈ કહેવત નહીં કે નસીબમાં હોય ને એ ઘેર બેહી રહ્યા હોય તોય આવે આ ના આવ્યું તાને મફતના 60,000 રૂપિયા નહીં કમાઈ લઉં તાને બુદ્ધિની હોય અણી તો થવાય મિલકતના ધણી મારા બેટા યોની ઠઠડી બોધી નાખો યોના ભાનાઈ ખાલી આવડી અવાડી કરવા પોણી નહીં અવાડી પોણી નહીં ભરવા દેતા બે 5 મિનિટ ચાલુ રાખ અવાળો હાલ ભરી કાઢું હાય હાય બુધાલાલ હવ બોલો હવ લાઈન ફિટ કરો છો ખુદ તમે ના ના તાને જોતો તો કીધું હારું આવું આવું ના ખાયો તો હારું રે નહીં ઓહો ઓહો જે લાઈનમાં પાણી છોડવું એ કોક છોડી મેલવાનું તાન લો વાપરો કે. આ થોડી ગોડારાલની મેટર આવી હતી તમારે કોક 2 લાખ રૂપિયા કોક આલેલા છે તે હાલતા નહીં ને તે મારા નામનો ચેક નાખવાનો છે બરોબર શું તમારું ઓહો એટલે તમારે 2 લાખ રૂપિયા મને ચેક આલી દો બરોબર મારું નોમું નાખી દો એટલે જફા થાય એટલે તમને ચેક નાખવા આલ્યો તમારો ઓહો તમે કેસ લડશો મારો હા હું લડે ને મારે તમને ખબર છે આગળ મારે પેલા બનેવી બધા બેંકમાં મેનેજર છે પેલા મારે એક વકીલ છે બનેવી 2-3 પોલીસવાળા મારા હગા છે ને એટલે હું એવું કેસ આલી દઉં એટલે પટી જાય મારતો થોડામાં હું કહું મારા અંગાથી દુશ્મની કરો છો મારું એમ કેવું છે મારા તમારા અંગાથી કોઈ લેવા દેવા ખરું છે આપણો તો શું એને મેં તમારા પાસેથી પૈસા કદી લીધા આલ્યા ખરા તમે મારા પાસેથી લીધા કદી કદી એ નહીં કદી વ્યવહાર આપણો કદી બોડો થયો ના નહીં થયો પૈસા મેં ગોડા પાસે મેં લીધા મેં વ્યાજ ભર્યું છે યાર બરાબર બરાબર અમે મારા પાસે હાલ પૈસા નહીં ને એ મને પ્રેશર કરે છે આખો દાડો પૈસા લો મેં કીધું નાખી દો ચેક એ ચેક નાખવા તો ભરેલો તમને આલ્યો છે એ ભરાઈ દો એટલે તમને આમ તમે મારા નામ કેસ લડશો તો દુશ્મની તમારી મારી થઈ જઈ એ દાદા જેમ દુશ્મની થઈ હોય તો થાય પણ મારા જોડે કેસ આવે ને તમને ખબર તો સહી યાર હું પટા હા? કોઈ નહીં કે કોઈ નહીં કોઈ જફા કરશો નહીં જો હા, દુશ્મની કરવી નહીં હા. તો અમારો ફાયદો થાય ને એવું કરો 20,000 રૂપિયા હું તમને ગુદા મારી દઉં વાપરો. પેલામાં 60 મળ્યું. છો 60 મળશે પણ કેસ લડશો તો આના 60 મળશે હોય તો કેસ જ નહીં લડવાનો 25 રાખો 25,000 માં 25 જો તમારે 60 ચારે મળશે કેસ જીત્યો તો આનંદ હા, એ તો. અને કેસ કોર્ટમાં તો 2 વર્ષ તો 3 વર્ષ તો શાન તો સીધા હાલ રોકડા 25,000 રોકડા કોઈ જફા જ નહીં તી કરો ગુરમો ના અમારે કેવું છે એને મારપા નહીં સગવડ આ તો તમારે હું ગમે તે હાલ 10 કપ 20 ગમે તે આગા પાછા કરીને તમને હાલ દઉં છું અને 25 કરી આલો 25 ફાઇનલ ચેકનું પતી જાય એ બધું મારા ઉપર છોડી દે મારા ઉપર આવી ગયું બધું બસ 25,000 લેવાનો ઘેરાલ પર ચેક મને હાલ દેવો પડશે ચેક તો પણ આલ દો બસ પણ તમારે જો ત્યાં જે કેવું હોય કહેજો કશો વાંધો લેવાનો નહીં. માર ઘેર બરાબર હા, રેડો. પણ ચેક બેક આપણે કરી બોલ્યા દઈશું પછી બીજું ના બોલું દુશ્મની યાર ખોટી કરવી પડે, હા? હું યાર તાને લેડો ગાંડો બુધાને ફસાવાનો પ્રયાસ કર્યો છે પેતરા રચા છે પણ બુદ્ધો કાઢી નાખેલો છે તેવું કર્યું
પૈસા લે ને મારી ઓટી આમ લઈ ચેક જ હું લઈ લઉં પટી ગઈ વાત. એ નંજી તો જ્યાં પછી બોલે એ નંજી નંજી હઉ ભટ્ટભાઈ છત્રી લાવ્યો નવી. હાય છત્રી નવી ના કેટલા? છત્રીનું મિલજો સારું પેલા આ તો છેલ્લા દાડા છે પેલો શેક નાખ્યો નહીં ને જો આ તો અઠવાડિયું પૂરું છું ને યાર ભટ્ટભાઈ હું એક થોડો લોચો એવો પડી ગયો છે ને યાર તમને હું વાત હાલો, કરું. શેમ હું જુગ્યો ભાભી તે દર હારું તમારો શેક આલ્યો ને તમે ઓહો હું હારું જતો તો હા. બરોબર વડનગર થી આવતો તો રાગે હેડતો ને તમને ખબર છે કે હમણાંથી વરસાદ કેવો ચાલે છે. ઓહો મારા બેટાએ વરસાદને તળી દીધી ને તે તે બીજા હું ના યાર આવ્યો. પલળી ગયો બરોબર હા. આમ ઘેર આવીને પલળ્યો ને એમને પેરન કાઢી ને વાળી નાખ્યું ઓહો આમ મોય ચેક રહી ગયો તે ચેક ના તો આમ ડૂસા ઉડી ગયેલા યાર પલળી ગયેલું શાપ બધું ફેલ. તાણ મારે તો કોઈ ના જો પૈસા જો મારે તો ભાભી તો પૈસા વાત સાચી. એટલે પણ એમ કેવું છે યાર તમારે બધું હાસા પણ તાર ડબલ નાખવો પડે એ કેટલું કિંમતી કહેવાય ચેક તમારે હાથથી ના રાખવો પડે પણ ભાભી મારા મગજમાંથી જ વાત જતી રહી. હું આ હારું એક ટેન્શનમાં હતો ને જબરજસ્ત ટેન્શનમાં હતો બોલો. ટેન્શનમાં ના, અમારે ટેન્શનમાં ચાલતા હતા. યાર કેવું કર્યું મારા યાર આવું- તમે ડોશી પૈસા ના આવે અમે જોથી પૈસા એ આવે તો હવે મારે હું જોવાનું મારે તો મારા દાગીના જો તમે તમારીથી ગોઠવે લડી લ્યો. મને હારું છે ને હમણાંથી આવું તો મગજમાં તમારે ઘર રાખવું પડે છે મને તમે તમારે કોઈ એની ના હાલમાં કરો તમારે ચાલો. તો ધ્યાન રાઈ ના યાર ના, તમે ના. આમ મારે શું કરવાનું યાર મારે બધા પૈસાની પથારી ભરી ગઈ આમ હું કરજો ગોઠભાઈ કોઈ મું તો હવે જો તમે જોડો બે જણા જોડો મારે તો મારા દાગીના જોવો પૈસા જોવો ભાભી કોઈ દાગીના પૈસા મને નહીં આલ્યા. અરે પણ- તારે તે તમે મને સડી બેઠો છો મારા ઉપર. ભાઈ નહીં પણ તમને ચેક તો એવું તમારે તમે જોન ના હાથથી આપવું પડે એમ કેવું છે. ખોવાઈ જાય યાર. એવો કેવો ખોવાઈ દરેકની જાય? ભૂલ થાય. વાત કરો છો તે મોણસ ખોવાઈ જશે ને તમારા શેકમાં હું વાત છે મોટી. ચેક કોઈ નાખે બોલો શરમે ના આવી ચેક કોઈ નાખે હોય જો તો હારું તો સૌથી સરળ કોકનું તો ચાલ. હારું પણ આ તો ઉપરથી વરસાદ આવ્યો મારો. હા. હું એ જાઉં છું અંબાલાલ બાંધો ઈ વય આગાહી હવે આવી. પૈસા કો તો ચેક હાથમાં આવશે ને આ દાગીના કો તો હાથમાં આવશે ને તો હું ઘરમાં આવી જે દાડ દાગીના લાવો ને એ દાડ માં દાગીના લાવી દાડ મને બોલાવી હું ઘરમાં આવી બરાબર પણ તું- એના સિવાય હું તો જાઉં છું ને એકલું ઘેર તો હાલ તો ઘેર હેડ યાર હાલ ના પણ હું તો વહીથી જ જતી રહું હા વળી હું તણ ના. આ તો કાલ કીધે તો કાલ તો જતી મને વેચી મારો ના વેચી મારું યાર તને વેચી મારતો હોય ના મેડમ મારા મોડું થાય છે યાર માર દઉં છો.